ઠાકર અમને મેલમાં તું ઠેલી અન તું છો એકલનો બેલી અમે તારું અંગ કહેવાઈએ હવે જીવન કોના આશરે જાય તારા કેલાય મેં આ તારા કેવાણા અન જપીએ તારો જાપ પણ તારું લેણું હશે ત્યાં લગી અમને આ તારું લેણું હશે ત્યાં લગી અમને કોઈ ધીરશે નહીં તલવાર ઠાકર એ ઠાકર અમને મેલમાં ઠેલી અન તું છો એકલનો બેલી આજના દિવસે બચાવ યુવક મંડળ આ દરિયાલાલ દાદાની જન્મ જયંતિ નિમિત્તે આ હિન્દુ સનાતન ધર્મને બચાવવા માટે કેટલાય વીરવર પુરુષોએ પોતાના લીલા માથડા કુરબાન કર્યા ત્યારે આ હિન્દુ ધર્મ બચ્યો છે આ સનાતન ધર્મ બચ્યો છે વંડી માથે બેઠેલા હોલાને કવિએ પ્રશ્ન કરીને એટલું કીધું હે હોલા આ દેશમાં છે કોઈ સંત આ દેશમાં છે કોઈ નવરદાતાર આ દેશમાં છે કોઈ મહામર્દ વંડી માથે બેઠેલા હોલાએ કવિરાજને જવાબ દઈને એટલું કીધું હાબર કવિરાજ અરે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરના ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરના પણ કોકો કાનાણી હોલો ભાંખે હમીરિયા 10મી શતાબ્દીમાં બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ આપણે જેના માહોલમાં બેઠા જેના સાનિધ્યમાં બેઠા આ હિન્દુ સનાતન ધર્મ જેથી ખતરામાં હતો જેની મુશ્કેલીમાં હતો સિદ્ધ પ્રાંતમાં ધીરે ધીરે તમામ હિન્દુઓનો છે ધર્માંતર કરી અને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટેની જ્યારે એક મુહિમ ચલાવવામાં આવી અને ઈ ટાઈમે અમુક માણસો જે બિયાણા હતા ઈ માણસોએ બચારા ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લીધો કોઈકને ડરાવી ધમકાવી કોઈના કતલેઆમ કરીને કોઈકને મારી અને બળજબરી પૂર્વક જેથી ઇસ્લામ ધર્મ કબૂલ કરવામાં આવ્યો પણ એમાં અમુક સમુદાય બચી ગયો અમુક માણસો બચી ગયા બચી ગયેલા માણસોને સિંધ પ્રાંતના મિરક શાહે એમ કીધું કે આ બચી ગયેલાને હરુપારા કેદખાનામાં નાખી અને આમને ધર્મ ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવો પણ તેથી હિન્દુએ એમ કીધું કે અમને 40 દિવસની મોહલત આપો 40 દિવસ પછી અમે તમારો ધર્મ અંગીકાર કરી લઈશું સિંધુ નદીના પટ પાસે આવી સિંધુ નદી પાસે આવી બે હાથ જોડી તેથી સ્ત્રીઓ નાના બાળકો વૃદ્ધ માણસો અને તેથી પરમાત્માની યાદ કરવા મંડાણા હે બાપ હે દીનાનાથ હે નોધારાના આધાર અરજ કરા સાંભળો યાવ શક્તિ યબે ગરજ મુજ પડી એદ ગાટી અરે અઠ તું આવડે રૂપ તું આવડા તું તો દેવિયા વડેરી દેવ દાઢી
જાયજો પ્રદેશા દેશમાં દેખમાં અને રક્ષા કર માવડી તીર્થ દેવી. આંખમાંથી આહુડાની ધાર કરી બે હાથ જોડી અને કાકલિંદી કરી અને પરમાત્માને એમ કીધું, એ નોધારાના આધાર હે બાપ દીનાનાથ, બાપ હવે અમાને બચાવવાનો કોઈ ઉગરવાનો આરો નથી. અને તેદી સિંધુ નદીના પાણીના પ્રવાહ માથે માછલી માથે બેઠેલા જેથી દરિયાલાલ દાદા પ્રગટ થયા. અને તેદી દરિયાલાલ દાદાએ હાકલો કરીને એટલું કીધું હતું કે હે મારા વંશજો, બાપ હિન્દુઓ તમારે બિયાવાની જરૂર નથી. આજથી હાથમાં દીએ હાથમો દી થાય અને સિંધુ પ્રાંતમાં હું દરિયાલાલ તરીકે અવતાર લઉં તો માનજો તમારો ભગવાન પેદા. ભગવાને અર્જુનને ગીતામાં એમ કીધું, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભાવતી ભારતો, જ્યારે જ્યારે અધર્મનો ફેલાવો થાય અને તેથી હું હાથમાં ખડગ ધારણ કરીને અવતરું ને તો માનજે હું પરમાત્મા આવ્યો હતો. દરિયાલાલ દાદાનો હાથમાં દીએ જન્મ થયો. બાળપણનું ઉદયચંદ નામ એમનો. અને હિંડોળા માથે જેદી માએ એમને હુરાવ્યા દેવકી દીએ, હિંડોળા એના હાથે ઝૂલવા મંડાના એટલે અહીંયાથી એમનું ઝૂલેલાલ તરીકે બાપાનું નામ પડ્યું. કુળની કીર્તન સાંભળી જેને મનમાં આવે નહીં મોજ, એને ગણવા રણના રોજ ઈ હાચું હોરઠિયો ભણે. મહેશદાને હમણાં વાત કરી, આ યુવાન મિત્રો બધા ઘોર કરતા હતા. મહેશભાઈ, આપણો લોક સાહિત્યનો એક ભાતીગળ દુહો કે કરમાં પહેરે કડા અન કર ઉપર કર ધરે નહીં. હાથમાં હોનાના કડા કે વીંટિયું ધારણ કર્યું હોય, ગળામાં ચેન ધારણ કરી હોય, પણ આંગણે કોઈ ભિક્ષુક આવે કે આવું ધર્માદાનું કાર્ય થતું હોય એમાં 5 પછી ઉડાડે નહીં ને, તો કવિ એને શું કીધા ખબર? કરમાં પહેરે કડા કર ઉપર કર ધરે નહીં, ઈ તો માનવ નહીં મળા એને હાચું હોરઠિયો ભણે. ઈ માણસ જીવતો નથી, મરી ગયેલો માણસ છે. પોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું. કવિરાજે આમાં પિંગળસિંહ પાતાભાઈ નરેલાએ બહુ સારી વાત કરી. એકલા એકલા ખાવાની વાત નથી, પ્રોણા પાવાનું. પ્રોણા નામ મહેમાન થાય. પોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું અને ઘોડે ચડવાનું, મૂસે તાનું ખવડાવીને ખાવાનું. કત સુરવીર તાનું, પ્રભુ ગુપાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું અને રણે ચડવાનું. ઈ ના મર્દાનું કામ નથી. મર્દ માણસ સિવાય દાન પણ આપી શકાતું. જનની જણતો 3 જણ જે ભક્ત દાતાર અને સૂર. માએ માગણી શું કામ એવી જ કરી? ભગત, દાતાર અને કાં તો શૂરવીર, આ 3 પ્રકારનો દીકરો હોય ને તો જ ઈ દીકરો કામનો. ને કે ખીચા કાતર દીકરો પાકે તો આખા કુળને ઉજળ કરી નાખે, એની વાત નથી કરી. જનની જણતો 3 જણ જે ભક્ત દાતાર અને સૂર, નહીતર રેજે વાંઝણી પણ તારા મત ગુમાવીશ નૂર. આખી દુનિયામાં સંત તો ખૂબ થઈ ગયા. ભાઈ આગળ વાત કરીને અખિલ બ્રહ્માંડના નાથને જેથી ધ્રુજી જવું પડ્યું હોય. સાહેબ 12-13 વર્ષની જોગી જલિયાણની ઉંમર. બાપ પ્રધાન ઠક્કરે એને આખી દુકાનની વહીવટ સોંપી દીધો અને કીધું કે બેટા જલિયાણ, તારે અહીંયા દુકાને બેહવાનું, તારો ધંધાને સંભાળવાનું. સાહેબ સંસ્કાર ક્યાં આવે એની સત્ય ઘટનાનો આ પ્રસંગ. 1856 જે જન્મેલો જોગી જલિયાણ થાતા છે રામ લામ में લીન હે. બેઠા બેઠા ભગવાનનું મારા ફેરવે, રામનું રણકાર હાલે. સાધુ કે કોઈ કે ભિક્ષુક માણસ આવે તો એને જમવાનું આપી દે, એને કઈક ખાવાનું આપી દે, એને દાન પુણ કરે. પણ કાકો અને ભત્રીજો બે દુકાનમાં ભેગા બેહે. પણ એક દીનો પ્રસંગ એવો બન્યો
ગિરનારની તળેટીમાંથી ધીરા 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 સંતો છે આજ વીરપુરની બજારમાં અલગ ગિરનારી કરતા છે એ આખું ટોળું છે એ ગિરનારનું આજ વીરપુરના પાદરમાં આવ્યો. હાટડીમાં બેઠેલા જોગી જલિયાણ 12-13 વર્ષની એની ઉંમર સાધુને જોઈને મોજના તોરા છૂટ્યા. ઓમ નમો નારાયણ બાપુ પધારો ને મારી દુકાને, હાટડી આવો ને બાપા. જોગી જલિયાણના વિવેક સામે સાધુને ખબર પડી કે આમાં કાંઈક તપ લાગે છે. હાટડી પાસે જોગી જલિયાણની હાટડી પાસે સાધુએ આવીને કીધું બેટા કે બાપુ મારી દુકાનમાંથી કાંક તો લ્યો. અને તીદી ગિરનારની તળેટીમાંથી આવેલા સાધુએ એમ કીધું કે બાપ મારે કાંઈ જોતું નથી. કે બાપુ એમને એમ ન જવાય, ખાલી હાથે કાંક તો મારી વસ્તુ લેતા જાઓ. તો કે તારો ઓલો તાકો પડ્યો ને એમાંથી મને થોડું કાપડ આવું હું જોડી બનાવી લઉં. અને 10 મીટરનો તાકો કાપી અને જોગી જલિયાણે ઓલા બાપુને આપી દીધો, ઓલા સાધુને આપી દીધો, સંતને આપી દીધો. સાધુ અહીંયાથી હાલતા થઈ ગયા. કાકાએ કીધું કે આખા તાકામાંથી 10 મીટર કાપડ જોગી જલિયાણ તે વગર પૈસે દઈ દીધું. તું આમને એમ દાન કરવા મંડાણો તો કાલ આપણી પેઢીને ઉઠાડી મિલે છે. પ્રધાન ઠક્કર છે બાપ આવ્યા એટલે ભાઈએ કીધું કે ભાઈ મોટા ભાઈ સાંભળો. તે કે હા જોગી જલિયાણ દાન બહુ કરવા મંડાણો છો. એમ કે આ જોગી જલિયાણ દાન બહુ કરવા મંડાણો છે. જુઓ ઓલો કાપડમાંથી ઈ આખું 10 મીટરનું કાપડનો તાકો છે ઈ એક સાધુને આપી દીધો, એક ભિક્ષુકને, એક બાપુને આપી દીધો છે. એક પણ પૈસો લીધો નથી. ગલામાં જોયું, કેબિનમાં જોયું તો પૈસો નહીં. પણ જામ તાકો આખો માપ્યો ને તો જે સાધુને 10 મીટર કાપડ આપ્યું હતું ને તે સત્તાય તાકામાંથી કાપડ ઘટ્યું નતું. અને તેથી 12-15 વર્ષના જોગી જલિયાણને ભરોહો બેઠી ગયો, મારો રામ મારા ભેગો છે, હું ગમે એમ આપીશ તો ખૂટવાનું નથી. ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા. અને સાહેબ અહીંયા જોગી જલિયાણ પાકે ઈ આખા વીરપુરની રોનક ફેરવે. આખી દુનિયામાં મંદિરો છે, બધે આપણે જઈએ પણ સાહેબ જાણે ખુલ્લી હાટડી કરીને બેઠા હોય, લાવો લાવો લાવો. પણ 10 બોર્ડ મારેલા. અહીંયા વીરપુરમાં કોઈ 1 રૂપિયો મૂકવો નહીં, વીરપુરમાં 1 રૂપિયો કોઈ મૂકશો નહીં. એ તો જોગી જલિયાણના વીરપુરમાં થાય સાહેબ. રોજ જમાડી કોકને ખવડાવીને ખાવાનો 2 પતિ પત્નીનો નિયમ. પણ સાહેબ જ્યાં જ્યાં તમે ઘણું ધન દેવા માંડો ને અહીંયા તમારી પરાકાષ્ઠા થાય, તમારી કોઈ પરીક્ષા થાય. ભૂખ્યાને ભોજન જમાડી અને જમવાનો જે નિયમ 2 માણસોનો, અખિલ બ્રહ્માંડના નાથને એમ થયું કે હાલને આજ તો આમની પરીક્ષા લઉં. હવારનો હુરોજ ઉગ્યો, તું ભલે ઉગા ભાણ, આજ ભાણ તિહારા લઉં બામણા જીયણ મરણ લગમાણ. એ તું રાખને કાશ્યપ રાઉત. ઈ ભાસ્કર મહારાજે જ્યાં કોર કાઢી હાથમાં જોડી અને ગેડીઓ લઈ અને એક સાધુ છે વીરપુરની બજારમાં દાખલ થયો. કોઈકને પૂછ્યું મારે જોગી જલિયાણના આશ્રમે જવું છે. કીધું કે બાપુ આગલી સીડીમાંથી આમ વયા જાજો ને સામે જઈ જોગી જલિયાણનો આશ્રમ છે. થાતા 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 થેજ જોગી જલિયાણના આશ્રમે હાથમાં જોડી, હાથમાં ગેડીઓ લઈ અને સાધુ એના આંગણે પધાર્યા. પણ મોજના તોરા છૂટ્યા. હો પધારો બાપુ, મારો વાઘ આવ્યો, મારો વાલો આવ્યો, મારો દેવ આવ્યો, મારો પરમાત્મા આવ્યો, બાપુ પધારો. રોજ સાધુ આવતા હતા પણ એનો સ્નેહમાં કોઈ દી બાપુ ઘટાડો નતો થયો. બધાને હરખો ભાવ દેતા હતા, એટલે ઈતીની રામ જડી ગયા હતા. એને સબરી 7 વર્ષથી માંડી અને ભગવાન રામની વાટ જોતી જોતી ચાંદીના પતરા જેવા તેના વાળ થઈ ગયા. રોજ છે આખા પોતાના ચોગાનને વારી નાખે, રોજ હમું કરે, રોજ ફૂલ ભૂસાવી દે. કોઈ કે પૂછ્યું કે સબરી આ તું રોજ કેમ? કે મારા
ગુરુએ કીધું છે કે એક દી પરમાત્મા તારા આંગણે આવશે. ઈ 7 વર્ષની દીકરીથી માંડી 70 વર્ષની ઉંમર થઈને ત્યાં સુધી રામની વાટ જોઈતી, એટલે પરમાત્માએ એના હેઠા બોર ખાધા. આ જોગી જલિયાણે એને ભાવ આપ્યો, આવો આવો બાપુ પધારો, મારા આંગણે આવો. કે જોગી એ જલિયાણ, હું તારા કને કઈક માગણી કરવા આવ્યો છું. અરે બાપુ એમાં શું, મારા પાસે જે હશે એ તમને આપી દઈશ, હું મુજાઈશ નહીં. તમે તમારા બાપુ માંગી લ્યો. જોજો અખિલ બ્રહ્માંડ નો નાથ આજ જોગી જલિયાણ ની પરીક્ષા કરવા માટે જેથી પધારેલો હોય. કીધું જોગીદાર, એ જોગી, એ જલારામ, મારું ઉંમર થઈ ગઈ છે અને હવે હું હાથે કાંઈક રોટલા ઘડીને ખવરાઈ શકું એમ નથી, ખાઈ શકું એમ નથી. એ જોગી જલિયાણ, તારી પત્ની મને વીરબાઈ નો હાથ આપી દે ને, મને આપને. સાહેબ તેથી જોગી જલિયાણે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર કાંઈ બોલ્યા નથી. જ્યાં ચૂલે બેહી રોટલા ઘરનારી વીરબાઈ પાસે જાય અને જોગી જલિયાણે એટલું કીધું કે સાંભળ્યો? તો કે હા બોલો ને. કે આપણા આંગણે એક સાધુ આયા છે, કે ઈ તો આપણા હભાગ્ય, આપણે રોજ આવે છે, પણ આ સાધુ કઈક અલગ પ્રકારનો છે, હો, બીજી નોખી વાતનો છે. તો કે એમ કે હા, એને એક માગણી કરી. અરે જે માગણી કરી હોય ભગત આપી દો ને, એમાં શું પૂછવાનું હોય મને. તેથી જોગી જલિયાણે વીરબાઈ સામે જોઈ અને એટલું કીધું કે દેવી, ઈ સાધુએ તમારી માગણી કરી છે, તમારા હાથની માગણી કરી છે. એ રોટલા ઘડતા ઘડતા વીરબાઈએ લોટ વાળા હાથે એમ કીધું કે જોગી, એ જલિયાણ, મારા બાપે મારો હાથ તારા હાથમાં હોંપ્યો તો, અને તું તારો હાથ હવે કોઈ સાધુના હાથમાં હોંપી દે ને, તો જોગી જલિયાણ, હું વીરપુર માંથી નીકળવા માટેની પણ મારી તૈયારી છે. અને અહીંયાથી આવ્યા, આવી અને તરત જ આમ હાથ પકડી વીરબાઈ માનો સાધુના હાથમાં દીધી ને, તેથી અખિલ બ્રહ્માંડના નાથના પરગ ધૂજવા મંડાણા. તો ઓહો ભારે કરી. મને એમ કે એની પત્ની વીરબાઈને નહીં આપે, પણ જોગી જલિયાણ બાપ તે તો હદ કરી નાખી. અને તેથી અખિલ બ્રહ્માંડનો નાથ થર 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 કાપવા મંડાણો વીરપુરના પાદરમાં. ધીરા ધીરા ડગલા માંડતા માંડતા વીરપુરની બરોબર સીમાડામાં ગયા. વડના છાંયે વીરબાઈને સાધુએ હાથમાં ગેડીઓ અને જોડી આપીને એટલું કીધું કે સતી, તમે અહીંયા ઘડીક વાર રહો, હું હમણાં આવું છું. અને સાહેબ ઈ વડના નીચે ગેડીઓ જોડી મૂકી અને અખિલ બ્રહ્માંડને ભાગી જવું પડે ને, ઈ આ દેશનો જોગી જલિયાણ. આવા પરાક્રમી પુરુષો આપણા સમાજનું, આ આપણા કુળનું ગૌરવ કહેવાય. એને કરેલી જે વાતો, એને જે આપેલા આપણે દ્રષ્ટાંતો અને એ સંસ્કારે ચાલીએ ને, તો સાહેબ આખી જિંદગી આપણાને ઊણી આંચ ના આવે. પૂછું તને હજી પાડિયા રે તારા દલડા કેરી વાત રે, તારા મનડા કેરી વાત.
આવો આવો આ હિન્દુસ્તાનની ધરતી કવિ દાદબાપુના શબ્દોમાં એમ કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ અજબ તાસીર છે આ ભૂમિની અહીંયા તો મહાભારત વાવો અને ગીતાજી નીકળે મહેશભાઈ હમણાં વાત કરતા હતા ને અમારો પ્રાંત એટલે વઢિયાર પ્રાંત રાધનપુરની બાજુમાં પણ સાહેબ આખા બ્રહ્માંડને ટેકા દે એવો અમારો સંત વારેમાંથી ભાણ સાહેબ પણ એ અમારા ઠક્કર અખાણી પરિવારમાં છે એકવાર કમિજડામાં જેમની જબરજસ્ત મોટો આશ્રમ છે બાર ગાવે બોલી બદલે પણ તરવલ બદલે શાખા બુઢા પામા કેસ બદલે પણ વખણ બદલે નહીં લાખા આજ પૂછું તાન પાડ્યા રે તારા દલડા કેરી વાત રે તારા મનડા કેરી વાત પાધરમાં તું કેમ ખોલાણો સિંદૂરે તું કેમ રંગાણો પાધરમાં તું કેમ ખોલાણો સિંદૂરે તું કેમ રંગાણો કાંડા ના ખેલ ખેલાણા દે દુનાઈ આય ખોલાણા કાંડા નાઈ ખેલ ખેલાણા દે દુનાઈ આય ખોલાણા વાહ વાહ જય હો આ સનાતન ધર્મને બચાવવા માટે કઈક મહાપુરુષોએ મેં આગળ વાત કરી એમ પોતાના લીલા માથડા કુરબાન કર્યા છે ઘોડિયામાં 6-7 મહિનાના બાળકને હિંચોડતી પોતાની જનેતા એમ કહે કે હે શિવાજી બાપ હુઈ જા કાલ તારે 18 વર્ષની ઉંમર થાય દુશ્મનના દળ છે તારા માથે જેથી મોરચો માંડે તેદી તારા મોઢડા માથે તોપના દુસાકા થાશે કોણ જનેતા સાહેબ 6 મહિનાના બાળકને ઘોડિયામાં હિંચોડતી કે ઈ તો સાહેબ આ દેશની આર્ય નારી ઈ જીજા બાઈ જ કહી શકે બીજાની તાકાત નથી હુઈ જાને માર કેસરી દે તારું હિંદવાનું જુએ વાત રે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે જૈલ સોંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે આવા
ઈ તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન તઈ લાલ લાલ ચંદન કી ખોરું બાલ કુમકુમ સિંદૂર ગુલાલ બગુટી વરસાદે હરદયાલ રાતે ડમ 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 ડમરૂ બાજ ડમ 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 ડમરૂ બાજ નાદ વેદ સરસ સાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે બોલે મહારાજ યાદ તાંડવ નાચે શંકર એવા શુભ પ્રસંગે દરિયાલાલ દાદાની જયંતિ નિમિત્તે ગુજરાતનું ઘરેણું જબરજસ્ત નામ અને અમારા વિસ્તારનું ઘરેણું એટલે ભારતીબેન બારોટ. એક તો બારોટની દીકરી ચારણની દીકરી આ બંને ગાતી હોય તો સાહેબ ખૂબ રૂડું લાગે. ભગવતી મોગલને એમ થાય માં 9 લાખ લોબડિયારીને એમ થાય અને એના નવલા નોરતા છે એટલે એવી બારોટની દીકરી ભારતીબેન બારોટ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. બધા બેઠા એટલે બે હાથ ભેગા કરી જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવી લો ભારતીબેન બારોટ.